હવે છે કે 8 વોલ્ટ ઈએમએફ આપી દીધું છે, મતલબ કે આને કહેવાય એપ્સાઇલોન, બરાબર. ને 0.5 આ ઓમેગા છે, એટલે મતલબ કે આ એક આર આપી દીધું છે, અવરોધ આપી દીધો છે. બેટરીને 120 વોલ્ટ, મતલબ કે આ વી આપી દીધું છે. ડીસી સપ્લાયથી આ 15.5 ઓમેગાનો અવરોધ, આ બીજો આર આપી દીધો છે, બરાબર. તો વિદ્યુત ભરિત કરવામાં આવે છે એનો ટર્મિનલ વોલ્ટેજ, એટલે કે વી ડેશ. ટર્મિનલ વોલ્ટેજ માટે મેં ફોર્મ્યુલા લખાવી હતી, કઈ કે વી માઇનસ આર. આપણને આર તો આપેલો છે મોટો અવરોધ, આ બેમાંથી મોટું કયું હશે? આ હશે. નાનું કયું હશે? આ હશે. તો આ કેપિટલ આર ને આ નાનો આર, બરાબર. ઓકે, વી પણ આપેલો છે. ઓકે, તો આમાંથી આપણે આઈ શોધીશું પહેલાં આ સૂત્રની મદદથી. વી એપ્સિલોન પણ આપેલું છે અને 2 આર પણ આપેલા છે, બરાબર. ઓકે, તો આ ફોર્મ્યુલા યાદ રાખીશું આ બે. ઓકે, તો હવે પહેલાં તો જે આપેલું છે લખીએ. શું આપેલું છે કે 8 પોઈન્ટ પછી 0 લખીએ કે ના લખીએ ચાલે. તો ઈએમએફ એટલે કે એપ્સિલોન આપી દીધા છે 8, બરાબર. પછી આ એક નાનું છે, આ 2 અવરોધ છે, 2. આ બેમાંથી મોટા કયા છે? તો કે 15.5 મોટું છે, એટલે એને મોટો આર કહીશું, 15.5. 0.5 નાનું છે, એટલે એને નાનો આર કહીશું, 0.5 ઓમેગા. બીજું શું આપેલું છે? 180 અને 120 વોલ્ટ વી આપી દીધા છે, 120 વોલ્ટ, બરાબર. તો આમાં સૌથી પહેલાં આપણે શોધવાનું શું છે? ટર્મિનલ વોલ્ટેજ, એટલે કે વી ડેશ, બરાબર. તો હવે આપણે શું કરીશું? તો કે પહેલાં તો આઈ શોધીશું, પ્રવાહ આઈ. એનું સૂત્ર મેં શું લખાયું હતું? કે વી માઇનસ એપ્સિલોન છેદમાં આર પ્લસ આર, તે લખીશું. આઈ, અરે આ લખેલું છે આઈ બરાબર શું હતું? વી માઇનસ એપ્સિલોન છેદમાં આર પ્લસ નાનો આર, બરાબર. વી કેટલું આપેલું છે? 120, તો 120 લખીશું. માઇનસ એપ્સિલોન કેટલા છે? 8 લખીશું. છેદમાં મોટો આર કેટલો છે? 15.5, તો 15.5. પછી પ્લસ આ નાનો આર કેટલો છે? 0.5. બરાબર. આ પહેલાં ઉપરવાળું કરી દઈશું. 120માંથી 8 જાય તો માઇનસ કેલ્ક્યુલેટર કરી લેજો, અમને ટાઈમ નહીં એટલે. 120માંથી 8 જાય તો કેટલા? 112 રહેશે. છેદમાં આ બેનો સરવાળો કરી દેશો કેલ્ક્યુલેટરમાં, તો શું આવશે? 16, બરાબર. આ બેનો ભાગાકાર થશે, 112 ભાગ્યા 16 કેલ્ક્યુલેટરમાં. જવાબ મને મળે છે 7. આસામાં મળશે એમ્પિયરમાં, એટલે કે એમાં. આઈ મળી ગયો 7. હવે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું હતું. ટર્મિનલ વોલ્ટેજ વી ડેશ, એની ફોર્મ્યુલા શું લખાઈ હતી મેં? વી માઇનસ આઈ ગુણ્યા આર. તો વી ડેશ બરાબર વી માઇનસ આઈ આર, મોટો આર, હા, બરાબર. વી કેટલો હતો? 120, તો 120 લખીશું. માઇનસ આઈ આપણે હમણાં જ શોધ્યા, ગુણાકાર છે એટલે કૌંસમાં કરીશું. આઈ છે 7 ગુણ્યા આર. આર કેટલા છે? મોટા આર 15.5. તો પહેલાં ગુણાકાર કરીશું, તો પહેલાં આ એવું એવું રાખીએ 120 માઇનસ આનો ગુણાકાર 7 ગુણ્યા 15.5 કેલ્ક્યુલેટરમાં કરીશું, તો જવાબ આવે છે 108.5, બરાબર. હવે શું છે? વચ્ચે માઇનસ છે, મતલબ કે આ બેની બાદ બાકી થશે. 120 માઇનસ 108.5, તો કેલ્ક્યુલેટરમાં કરીશું તો મને વી ડેશ મળે છે 11.5 અને આ મળશે વોલ્ટમાં, એટલે કે વી લખીશું. બસ આ મળી ગયો જવાબ. બસ આ ફોર્મ્યુલામાં મૂકવાનું છે અને જવાબ લાવવાનો છે. ઓકે, એક ચાંદીના તારનું 27.5 ડિગ્રી તાપમાને ટી આપી દીધો છે, અવરોધ છે 2.1 અને 100 ડિગ્રીએ કેટલો છે અવરોધ? 2.7. મતલબ કે 2 અવરોધ ને 2 ટેમ્પરેચર આપી દીધા છે, મતલબ કે ટી. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાનનો ગુણાંક, આ યાદ રાખજો, તાપમાનનો ગુણાંક એટલે કે આલ્ફા, જે આલ્ફા આવતો હતો ને ફોર્મ્યુલામાં એ. ઓકે, જે આપેલું છે લખીશું. તો 2 ટી છે તો T1 T2 એવું લખીશું. તો T1 કેટલા છે? પહેલું 27.5 ડિગ્રી સેલ્સિયસ. એના માટે અવરોધ કેટલો છે? તો કે 2.1. તો એના માટે R1 શું થશે? 2.1. બીજો શું છે? 100 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે T2 કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. એના માટે અવરોધ કેટલો છે? 2.7, મતલબ કે R2 કેટલું થશે? 2.7 ઓમેગા. શોધવાનું શું છે? ગુણાંક, તાપમાનનો ગુણાંક, એટલે કે આલ્ફા શોધવાનું. સિમ્પલી આજે R2 વાળી ફોર્મ્યુલા લખાઈ હતી એ જ બેઠી આપણે લખી દઈએ, બરાબર. તો R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. જે આપેલું છે હવે પહેલાં આપણે લખી દઈએ. R2 કેટલા આપ્યા છે? 2.7, તો R2ની જગ્યાએ 2.7, બરાબર. R1 કેટલા આપ્યા છે? 2.1. પછી આ મોટો કૌંસ, પછી 1 વત્તા આલ્ફા શોધવાનું છે કૌંસમાં. T2 કેટલા આપ્યા છે? 100 માઇનસ T1 કેટલા છે? 27.5. કૌંસ પૂરો અને મોટો કૌંસ પણ પૂરો. હવે શું થશે? 2.1 આની જોડે ગુણાકારમાં છે તો સામે જશે, તો હવે આના છેદમાં આવશે. તો 2.7 એવા ને એવા અને આઈઓ અહીંયા આગળ છેદમાં આવી જશે, બરાબર. તો અહીંયા શું રહેશે? 1 પ્લસ આલ્ફા શોધવાના અને આનો જવાબ કેલ્ક્યુલેશન કરી દેવાનો. 100 માઇનસ 27.5. શું કરવાનું? 100 માઇનસ 27.5.
5 કેલ્ક્યુલેટર કરશો તો એનો જવાબ આવે છે 72.5. બરાબર. હવે આનો ભાગાકાર થશે 2.7 ભાગ્યા 2.1. ઓકે, તો એ કેલ્ક્યુલેટર કરીશું તો મને કંઈક જવાબ મળે છે 1.285. બરાબર. આનો જવાબ આટલો આવ્યો. બરાબર. પછી આ બધું એવું ને એવું લખી દઈએ 1 + આલ્ફા અને 72.5. 1 છે એની આગળ પ્લસ હશે. બરાબર. તો એ આ બાજુ જશે તો -1 થઈ જશે. તો 1.285 આ 1 આ બાજુ આવ્યું તો -1 થયું ને આવ્યું એવું ને એવું. બરાબર. હવે આનો જવાબ કેટલો આવશે કેલ્ક્યુલેટરમાં? 1.285 - 1 કેટલો આવશે? 0.285. બરાબર. આલ્ફા 72.5. મારે આલ્ફા શોધવાનું છે. આલ્ફાની જોડે આવ્યું ગુણાકારમાં છે, કશું નહીં, મતલબ કે ગુણાકારમાં છે, તો એ સામે જશે તો આના છેદમાં આવશે. તો 0.285 છેદમાં આ 72.5 આવશે. બરાબર. આલ્ફા આ હવે કેલ્ક્યુલેટરમાં કરી દો તમે તો મને જવાબ મળે છે કંઈક 0.285 ભાગ્યા 72.5. કેલ્ક્યુલેટર કરજો, જે જવાબ આવે એ તમારો આલ્ફાનો જવાબ હશે. બરાબર. બસ એ લખી દેજો અહીંયા ઘડી. ઓકે, બસ આટલું ફોર્મ્યુલામાં મૂકીને બધી ખાલી શોધવાનું છે.